અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બહેરામપુરાના દાણી લીમડા ખાતે આવેલી કપડાની એક ગોડાઉનમાં આજે સવારે અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ બન્યો હતો। આગના સમાચાર ફાયર બ્રિગેડને મળતા જ 15 થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ જો કે આ આગ કાબૂમાં છે અને આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આગમાં જાનહાનિના કોઈ સમાચાર નથી। આગનો આખો ગોડાઉન બળીને ખાક થઈ ગયો હતો। ત્યારે આજ વિષય ઉપર વાત કરવા માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જાવેદ। હા, પેચ કરો ને। જાવેદ, શું છે અપડેટ આને લઈને, આગની ઘટનાને લઈને? ચોક્કસની એનસીની જો વાત કરવા જઈએ છે તો આજે 11 થી 12 ની વાર દરમિયાન દાળીના બહેરામપુરા ખાતે આવેલા એક કાપડના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી જતા નાસભાગ મચી જવા પામી હતી। આ ઘટનાના જાણ થતા જે ફાયર બ્રિગેડને કરવામાં આવતા 15 થી વધારે ફાયર બ્રિગેડ અને જવાનો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। 3 થી 4 કલાક આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। હાલ આગ કયા કારણોસર લાગી છે તેની તપાસ કરવામાં આવી છે। મહત્વની બીજી બાબત એ છે કે આગના સમાચાર મળતા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના શહેજાદ ખાન પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં જવાબદાર અધિકારી સાથે વાતચીત કરી હતી। કેટલું નુકસાન થયું છે આગમાં? ચોક્કસની જો નુકસાનની વાત કરવા જઈએ તો હાલ કયા કારણોસર આગ લાગી છે અને કેટલું નુકસાન થયું છે તેની જાણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ ચોક્કસથી એ મહત્વની બાબત છે કે કઈ ગરમીના કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવા આવી છે અને આખો જે ગોડાઉન જે છે બળીને ખાક થઈ ગયો છે। જી, અંશની અત્યારે અનેક જગ્યાએ આગ લાગે છે ને આગની ઘટનાઓ વધારે ને વધારે બની રહી છે, તો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ત્યાં તાત્કાલિક રીતે? ચોક્કસથી જો આગની વાત કરવા જાય તો રાજકોટમાં અગ્નિકાંડ જે થયું હતું તેમાં પણ ફાયર સેફટીના સાધનો હતા ન હતા તેના પર એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયો હતો। ત્યારે અમદાવાદમાં પણ આવી મોટી મોટી જે ગોડાઉન આવેલ છે ત્યાં તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા કે ફાયર દ્વારા ફાયર સેફટીના સાધનો રાખવામાં આવે છે કે કેમ એનઓસી રાખવામાં આવે છે કે કેમ કે ફાયર જે સેફટી છે તે કનેક્શન ચાલુ છે કે નહીં તે પણ મહત્વની બાબત છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ ગરમી જ્યારે 45 થી 46 પડે છે ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે। ત્યારે ફાયર સેફટીના સાધનો છે કે નહીં તંત્રએ ધ્યાન રાખવું પડે ચોક્કસથી। હંસિની જી, તો આ આગ ક્યારે લાગી હતી અને કેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કેટલા સમયમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો? હંસિની 11 થી 12 ની વચ્ચે એક ફાયર કોલ કરવામાં આવ્યો હતો જેમાં દાળી લીમડા ખાતે આવેલા એક કાપડના ગોડાઉનમાં જે આગ લાગી હતી ને આગના સમાચાર મળતા ફાયર બ્રિગેડની 15 થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। હંસિની જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે પ્રમાણે વાત કરવામાં આવે, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે અમદાવાદના બહેરામપુરાના દાણી લીમડા ખાતે આવેલા એક કાપડના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી અને આગ લાગ્યાની સાથે જ અફરાતફરીનો મોટો માહોલ સર્જાયો હતો। જો કે વાત કરીએ ફાયર બ્રિગેડની ગાડીઓનો તો 15 થી વધારે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ છે જે આગ કાબૂમાં આવી ગઈ છે તેની સાથે જ આગ કયા કારણોસર લાગી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને કહી શકાય કે આગ લાગતાની સાથે જ વિપક્ષના નેતાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જો કે અત્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગ લાગ્યાને કારણે ગોડાઉન આખો બળીને ખાક થઈ ગયો હતો।